જ્યોતિ એક વાત યાદ રાખજે કે આ મમ્મી અને કંકુ જો એક થઈ ગયા ને તો આપણી તો છે ને ભિખારી જેવી હાલત થઈ જશે. અને કંકુ મમ્મીની પાછળ આગળ પાછળ ફરીને એની ચમચી બની જશે અને મમ્મી કંકુના હાથમાં આ ઘરની ચાવી આપી દેશે. આય બાપા, ના 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 બાપી ના, જો આવું થશે ને તો મારો જીવ છે ને આવું ગતિએ જાશે. મમ્મીએ છે ને આ બહુ ખોટું કર્યું છે. ઘરમાં બધાની સામે કંકુનો પક્ષ લઈને આપણને બે કોડીના કરી નાખ્યા. હા પણ ભાભી, એ બે કોડીમાંથી કરોડોના થવાનો ચાન્સ પણ તો આપ્યો ને, શ્રેષ્ઠ વહુની સ્પર્ધા રાખીને. હે, બાય હુક ઓર ક્રુક કંકુ આ સ્પર્ધા ન જીતવી જોઈએ. આ સ્પર્ધા તારે ને મારે જીતવાની છે. હા પણ ભાભી, હા પણ આપણને ખબર તો પડે કે સ્પર્ધા શું રાખી છે તો તૈયારી કરીએ ને. હું શું કહું છું, મને તો લાગે છે કે કંઈક લીંબુ ચમચી કે પછી લંગડી દાવ એવું કંઈક રાખ્યો છે. પણ જો ભાભી લંગડી દાવ રાખ્યો હોય ને તો નહીં હાલે. હા, મને લંગડી દાવ લેતા ન આવડતું. જ્યોતિ, આવી સ્પર્ધા ન હોય. સ્પર્ધા એવી હશે કે કેવી રીતે આ ઘરની વહુ બધા પડકાર ઝીલીને બધું સારી રીતે પાર પાડે છે એ સાબિત કરવાનું. હા ને, એ પણ છે. અને મમ્મી રહ્યા એકદમ ઝૂંડવાણી, તો એ કાં તો લાપસી બનાવવાનું રાખશે કાં તો પછી ચૂરવું બનાવવાનું રાખશે. અને એ બંને તો હું છે ને આમ વિડીયો જોઈને શીખી લઈશ, બનાવી લઈશ. તારે જેમ શીખવું હોય એમ શીખ, પણ એક વાત યાદ રાખજે કે હવે આ ઘરમાં કંકુનું રાજ ખતમ અને તારું અને મારું સામ્રાજ્ય શરૂ. જો જ્યોતિ, ગમે એવી અઘરી પરીક્ષા હોય પણ તારે ને મારે ભેગા થઈને રહેવાનું છે. હા ભાભી, અને આપણે બંને ભેગા હોઈશું ને તો જીત આપણા બેમાંથી કોઈકની જ થશે. એટલે તમે જીતો કે હું, ઘી ઢોળાણું તો ખીચડીમાં. પણ એક વાત યાદ રાખજે, તારે ને મારે એક રહેવાનું છે. અરે પાક્કું ભાભી, આપણે બંને એક થઈને જ રહીશું. આપણા બંનેની વચ્ચે નો ટાટિયા ખેંચ. આપણો માત્ર ને માત્ર એક જ ગોલ, કંકુની હાર. ને આપણા માથે શ્રેષ્ઠ વહુનો તાજ. અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા આ બધી હરફર કરવામાં તને થાક નથી લાગતો કંકુ? અને આ ઘરની શ્રેષ્ઠ વહુ આ છોકરી છે. પણ આજે ગર્વથી હું કહીશ, કંકુ કંકુ કંકુ, શું થયું? તું રડે શું કામ છે? નાના, હું રડતી નથી. આ તો ખુશીના આંસુ છે. આજે લગ્ન પછી બાપ પહેલી વાર મારા માટે મારા પક્ષે બોલ્યા. એ બધાની હાજરીમાં મને માર નહીં દીધું. નાના શેઠ, હું આની કેટલા વખતથી રાહ જોતી હતી. કંકુ, પોતાનું અપમાન ભૂલીને જો તું બધા જ માટે બધું કરતી હોય ને તો તને માન મળવું જ જોઈએ. ના, મને તો માન જોતું જ નથી. મને ખાલી પ્રેમ જોઈએ છે ને એ દયા જ દઈ દીધું. કંકુ, તને ખબર છે તારો આ જે સ્વભાવ છે ને તે જ તારી ખરી સંપત્તિ છે. એવી સંપત્તિ જે તારાથી કોઈ દિવસ કોઈ પણ નથી છીનવી શકવાનું. બીજાને ખુશ કરીને, બીજાના ચહેરા પર ખુશી લાવીને તું જે સુખી થાય છે ને એ જ તારો પ્લસ પોઈન્ટ છે. નાના શેઠ, બા જ્યારે મારાથી નારાજ હતા ને તો મને કાંઈ નહોતું ગમતું. મને ખાલી એવું જ થતું કે હું એવું શું કરું જેથી બા રાજી થઈ જાય. અને તું શું કંકુ, માવડીએ તને એવી તક આપી દીધી ને, તે એવું કામ કરી દેખાડ્યું છે સપનામાં પણ કોઈ વિચારી નહીં શકતો. એક વાત કહું કંકુ, ટોકતી નહીં અને રોકતી પણ નહીં. થેન્ક યુ સો મચ મારા અને મારા પરિવારના જીવનમાં આવવા માટે.
અમારા જીવનમાં આવીને બધાની જિંદગીને તે ખુશીઓથી ભરી દીધી. તું સતત દુઃખ લેતી ગઈ અને બીજાને સુખી કરવાનું કામ કરતી ગઈ કંકુ. કંકુ, તું તે આજે સાબિત કરી દીધું છે કે આખી દુનિયા જેને અબળા કહે છે ને એ જો ધારે તો શું નથી કરી શકતી. આજે જ્યારે આખી દુનિયા પુરુષ સમોવડી સ્ત્રીની વાતો કરે છે ને ત્યારે આ અમારા ઘરમાં એ હાજરા હાજર છે અને તું છે કંકુ. નાના શેઠ, તમને નથી લાગતું કે તમે વધારે પડતા વખાણ કરી દીધા? હજી તો શરૂઆત છે કંકુ. તો અહીંયા જ વાર્તા પૂરી પણ કરી દો. અહીંયા વાર્તા શરૂ થાય છે. વાર્તા તારી અને મારી. વાર્તા આપણા બહેની. ₹100 રૂપિયા આપણા માટે? આપણી સામે રાખ્યા છે તો આપણને આપવા જ રાખ્યા હશે. મારે તો એમ રૂપિયાની બહુ જરૂર છે. મારે ઓલું કોર્ટિન કરાવવાનું છે. કુર્તી ઓલું વાળમાં કરાવી આમ સિલ્કી સ્મૂથ થયું હોય એના માટે. જોતી એને કેરાટીન કહેવાય, કેરાટીન. આવી જ હવે. જ્યોતિ વહુ, મમ્મી તમને જ સાંભળું છું. બોલતા બોલતા તમન્નાઓ. જ્યોતિ વહુ, આજે હું જે કરું છું એ તમારા માટે કરી રહી છું. માત્ર ને માત્ર તમારા માટે જ. કારણ કે તમે કહ્યું ને કે જો તમને તક મળે તો તમે પણ શ્રેષ્ઠ વહુ બની શકો છો. બાકી કંકોએ તો પુરવાર કરી જ દીધું છે કે આ ઘરની શ્રેષ્ઠ વહુ એ જ છે. તમને તક મળે અને સમાન હક મળે એ માટે કંકુ પણ આમાં ભાગ લેશે. હા મમ્મી, એ બધું તો ઠીક છે, પણ કરવાનું શું છે એ કયો ને. હરીફાઈ. હે? હરીફાઈ? હા, ઘરની ત્રણેય વહુઓ વચ્ચે હરીફાઈ. અને એ પણ આજે આપણી કુળદેવીની મહાપૂજાના દિવસે. અને આ મહાપૂજા 3 દિવસ ચાલશે. અને હરીફાઈના પણ 3 દિવસ. અને ભાભી તમને રોજે રોજ એક નવી નવી ટાસ્ક આપશે, એટલે કે કામ આપશે, જે તમારે પૂરું કરવાનું. ના, માત્ર પૂરું નથી કરવાનું, બહુ બેસ્ટ રીતે પૂરું કરવાનું છે. અને બંને વહુ કરતાં પણ વધારે સારી રીતે પૂરું કરવાનું છે. 3 વહુમાંથી જે વહુ આ કામ સૌથી વધારે સારી રીતે પાર પાડશે એ બનશે આ ઘરની શ્રેષ્ઠ વહુ. એટલે 3 દિવસ ને 3 ટાસ્ક. મમ્મી, આમાં કોઈ બહારનું કામ તો નહીં હોય ને? એ શું છે કાકા, કે આપણે જે ક્યારેય કર્યું જ ન હોય એવું કામ હોય તો આમ પોપટ થઈ જાય ને એટલે. ભાભી તમને લોકોને એ જ કામ આપશે જે ઘરને લગતા હોય. હા, તો વાત હોતી ગઈ. તો શ્રેષ્ઠ વહુ હું જ છું. 2 ટાસ્ક હું જીતીશ ને 1 તમન્ના ભાભી. કેમ કેમ કંકુ નહીં? એ પણ જીતશે. હા, એટલે એ જીતી શકે છે, પણ મને ખાતરી છે કે તમન્ના ભાભી કંકુડીને બરાબર ની ટક્કર દેશે. એ આપણે જોશું જ્યોતિ વહુ કે કોણ કોને ટક્કર આપે છે. મમ્મી, ત્રણેય વહુ એક રાઉન્ડ જીતે તો? તાઈ હા. ના, જો 3 રાઉન્ડ એક વહુ જીતી તો હું અને ભૂપેન્દ્રભાઈ જે રાઉન્ડમાં જે વહુએ સૌથી વધારે એની બુદ્ધિ વાપરી છે એ પ્રમાણે પોઈન્ટ આપશું. અને એ પ્રમાણે અમે નક્કી કરશું કે ઘરની શ્રેષ્ઠ વહુ કોણ, અને એમને મળશે
આપણી કુળદેવીના આશીર્વાદ. અને બીજું શું મળશે ખબર છે? એ જે કાંઈ પણ મળવાનું છે એ તમને સમય આવે જણાવવામાં આવશે. પણ એ જે કાંઈ પણ હશે બહુ અમૂલ્ય. મને પકડો, મને ચક્કર આવે છે. પણ પગની નીચેથી જમીન સરકી રહી છે. ઓહો. તો આજથી આપણે શરૂ કરીએ છીએ આપણી શ્રેષ્ઠ વહુની સ્પર્ધા. ને આજે સૌથી પહેલા તમારી ટાસ્ક છે આજ રાતની રસોઈ. જે સૌથી સારી રસોઈ બનાવશે એ આજનો રાઉન્ડ જીતશે. અને કાલે અને પરમ દિવસે બીજો અને ત્રીજો રાઉન્ડ થશે. મમ્મી, એ રાઉન્ડમાં શું કરવાનું છે એ પણ કહી જ દો ને તો ખબર પડી જાય. કેમ? હે, આગળથી તૈયારી કરીને ચીટિંગ કરવી છે? ભૂપેન્દ્રભાઈ, જે દિવસે જે રાઉન્ડ હશે એ દિવસે એ રાઉન્ડની વાત થશે. 3 દિવસના રાઉન્ડના ખર્ચા પેટે આપ 5,000 રૂપિયા તમારા ત્રણેયના છે, લઈ લો. જ્યોતિ વહુ, ગણવાની જરૂર નથી. આ એક પૈસાનો હિસાબ મને જોઈએ, અને જો હિસાબમાં ગોટાળો થયો તો ટાસ્કમાંથી માર્ક્સ કટ. અને તમને જે ટાસ્ક સોંપવામાં આવશે એ સાંજે 7 વાગ્યા સુધી પૂરો થઈ જવો જોઈએ. એનાથી 1 મિનિટ પણ વધારે થવી ન જોઈએ. જો એનાથી 1 મિનિટ પણ વધારે થઈ છે ને તો તમે ગમે તેટલું સારું કામ કર્યું હશે છતાં તમે હારી જશો. આ વાત યાદ રાખજો. અને એક વાત યાદ રાખજો, મારી અને ભૂપેન્દ્રભાઈની નજર તમારા ત્રણેય ઉપર રહેશે. જો ચીટિંગ કરી છે તો આ સ્પર્ધામાંથી બહાર. તમારો સમય શરૂ થાય છે હવે. ચાલો. માવડી કરે શ્રેષ્ઠ હોવ તું જ બને. ના બા, માવડી કરે કે આ ઘર અને આપણા બધાના સંબંધ જીતે. પપ્પા, આપણે મોટા ઉપાડી નીચે ફાંકા તો મારી દીધા છે, પણ ભાભી તમને તો ખબર છે ને, ઓલી કંકુડી રસોઈમાં ચેમ્પિયન છે. એ આપણું પાંચું નહીં આવવા દે. તમે જોજો, એ આપણને જીતવા નહીં દે. એ આપણને જીતવા નહીં દે તો શું આપણે એને જીતવા દઈશું? હા, જ્યોતિ, રાજકારણનો નિયમ છે, આવડે એ જાતે કરવાનું અને ન આવડે ત્યાં રાજકારણ રમવાનું. હાય બાપા, એટલે આપણે રસોડામાં રાજકારણ નાખશું? હા, અને એ જ રાજકારણ કંકુને હરાવશે. પણ ભાભી, તમે ભૂલો માં, મમ્મીએ ચોખ્ખું કીધું છે કે મમ્મીની અને ઓલી કાકાની છે ને ટગર આંખો આપણા બંનેની ઉપર જ હશે. જો આપણે ચીટિંગ કરતા પકડાઈ જાશું કે કંકુડીને ખબર પડી જશે ને એ કહી દેશે તો આપણે ગેમની સીધા બહાર. પણ કંકુને ખબર પડે તો ને. કંકુને દૂર સુધી ખબર નહીં પડે કે આપણે એનો ખેલ પાડી દીધો છે. પણ જ્યોતિ, હું જીતું કે તું, બધું 50-50. હા, એકદમ ગોખી નાખ્યું છે. પણ ભાભી, મમ્મી જો અમૂલ્ય ભેટમાં ઓલો એમનો ખાનદાની હાર આપશે તો એને જો હું જીતીશ તો એના કેવી રીતે 2 ભાગ કરીશ? શેખ ચલ્લીના વિચાર કરવાનું બંધ કર જ્યોતિ. ઓ ભાભી, શું આ મનમાં એકલા ઘર બહાર રમી રહ્યા છો તમે? હે, જવાબ દો. જો કદાચ મમ્મી એ હાર દે તો એના ભાગ કેવી રીતે કરશું? પણ મમ્મીએ ખાનદાની હાર દેવાની વાત કરી જ નથી. અને જો મમ્મી ખાનદાની હાર આપે તો આપણે એ ખાનદાની હાર વેચીને એના જે પૈસા આવશે એમાંથી અડધા કરી લેશું. હાય બાપા,
ભાભી તમે તો જો, અરે ખાનદાની હાર છે. આ બાપ દાદાથી છે ને વહુને દેવાતો હાર. મમ્મી થોડી એમ વેચવા દેશે કઈ. આ ઘરમાં આપણા રસોડામાં લવિંગ નખાતું હતું દાળમાં, તો કોણે શરૂઆત કરી? મેં. કરીને તો કિચનમાં જો આપણે ચેન્જીસ કરી શકતા હોય તો ખાનદાની નિયમમાં પણ બદલાવ લાવી શકાય. હવે પછી આપણી પેઢીથી, તારી અને મારી પેઢીથી આ ઘરમાં આ જોશી ફેમિલીના ખાનદાની નિયમ બદલાશે. અને આમ પણ શ્રેષ્ઠ વહુ જો ઈચ્છે, જો ધારે તો ખાનદાની નિયમ બદલી શકે. હાય બાપા, ભાભી તમે તો મસ્તીની ચાવી દીધી. હા એટલે એકવાર શ્રેષ્ઠ વહુ બની જઈએ પછી આપણે જે કંઈ પણ આ ઘર માટે કરીએ એ ઘરના માટે સારું જ કહેવાય ને. હે પણ ભાભી, આપણું રાજ આવે ને પછી છે ને કંકુની સીધી ઘરની બહાર. હા જ્યોતિ, ના, એકવાર કંકુને આ ઘરની બહાર કાઢી તે જોયું ને આપણી શું હાલત થઈ ગઈ હતી. ના, કંકુ તો ઘરમાં જ રહેશે અને આપણે રાખીશું એમ. હા, પગનામ તોડીએ, હે દબાવીને રાખીશું. પણ એના માટે આપણે જીતવું પડશે. આજનો રાઉન્ડ તો ખાસ જીતવો પડશે. આજે છે રસોઈનો રાઉન્ડ, અને એ રસોઈના રાઉન્ડમાં આપણે હવે શું કરવાનું છે એ હું તને કહું છું, અને પછી જોઈ લે એ રાઉન્ડની કંકુ બાર. કંકુ, તું મારી વાત માન. તમન્ના ભાભી અને જ્યોતિ ભાભી નક્કી એવું કંઈ કરશે જેનાથી તું હારે. એ લોકોનો પ્લાન જ છે. નાના શેઠ, એ લોકોના મનમાં જે પણ છે ને એ રહેવા દો. મારા મનમાં તો ખાલી એટલું જ છે કે હાર જીત એક બાજુ અને ઘર અને બા એ બીજી બાજુ. ને હું ઈચ્છું છું કે ઘરના બધાને હું ખુશ રાખું, બસ. હા, પણ કંકુ, તું જીતશે તો પણ એ બધા ખુશ જ થવાના છે ને. હું ખોટું કહીને નથી જીતવા માંગતી ને. પણ હું ક્યાં કહું છું? હું ખાલી એટલું કહું છું કે જ્યોતિ ભાભી અને તમન્ના ભાભી બે છે તો પછી હું આ હરીફાઈમાં તારી સાથે રહીશ, બસ. ના, જરાય નહીં. અરે પણ નાના શેઠ, મને બોલવા તો દો. આ ઘરની વહુની સ્પર્ધા છે, તો આ સ્પર્ધામાં કોઈ પુરુષ વચ્ચે આવે એ સારું ન કહેવાય ને. આ સ્પર્ધા ઘરની સૌથી સારી એટલે ઓલું કહે ને બેસ્ટ વહુ કોણ છે એની સ્પર્ધા છે. હવે બેસ્ટ વહુ બનવા માટે હું કોકની મદદ લઉં એ તો સારી વાત ન થાય ને. હવે હું બોલું? કંકુ, આ બંને મારી ભાભીઓ છે અને હું એ બંનેને તારા કરતાં વધારે સારી રીતે ઓળખું. એ લોકો જીતવા માટે કંઈ પણ કરી શકે છે. જો એ બંને એકબીજાની હેલ્પ કરી શકે તો પછી હું તારી સાથે રહી શકું ને. એટલા માટે જ બાએ આ સ્પર્ધા ત્રણેય વહુ વચ્ચે રાખી છે. એ લોકો નિયમ ન પાડે એ એમનો પ્રશ્ન છે નાના છે. મારે ખાલી એટલી વાત પર ધ્યાન દેવાનું છે કે બાએ જે કામ દીધું છે એ સમયસર પૂરું થાય અને બાની બધી વાત હું પાડું. અને તમને તો ખબર જ છે ને, બાએ બધાય વચ્ચે મને કીધું છે કે હું સારામાં સારી વહુ છું. તો બસ ત્યાં તો હું જીતી જ ગઈ. હા, એ તો છે. તો બસ હવે સારામાં સારી વહુ સાબિત થવાનો વારો તમન્ના ભાભી અને જ્યોતિ ભાભીનો છે. અને હું તો ઈચ્છું છું કે બંને શ્રેષ્ઠ વહુ બને. તમે જ વિચારો ને, ઘરની ત્રણેય વહુ શ્રેષ્ઠ વહુ, ઘર કેટલું સુખી થઈ જશે. બાનો આખો જન્મારો સુધરી જાય. હે ને કંકુ, જો હું બા હોઉં ને એટલે પણ જો હું બા હોઉં તો તારી આ વાત પર તને સર્વશ્રેષ્ઠ વહુનું ઇનામ આપું અત્યારે જ. સાચું? તમે પણ ઇનામ સર્વશ્રેષ્ઠ વહુ. તમે શું માંગ્યું માવડી પાસે?
માંગા બધું તો મળે જ છે, તો પછી બીજું શું માંગવાનું? મારી ડાઈ દીકરી, માવડી પાસે શ્રેષ્ઠ વહુ બનવા માટેના આશીર્વાદ ન માંગ્યા? લડવાનું હોય, જીતવાનું હોય, પણ એ તો પારકા સામે ને. આપણે પોતાનાને હરાવીને મળતો રાજીપો જે છે ને, એ મનમાં છાનાખુરે તો ચચરે જ. અને બીજી વાત, તમે જ કહેતા હો છો ને કે સાબિત કરવું પડે, પુરવાર કરવું પડે, એવી શ્રેષ્ઠતા શું કામની? અને બા, સોનાની ચમક તો અંદરથી હોય છે ને, એને ખોટા ઝબકારાની જરૂર ન પડે કા? મન તો થાય છે કે અત્યારે બધાને બોલાવીને બધાની સામે કહી દો કે મારા પરિવારની શ્રેષ્ઠ વહુ તો આ જ છે. બસ તમે આ વાત કહી દીધી ને, એમાં જ બધું આવી ગયું. બસ બેટા, મારા આશીર્વાદ તારી સાથે જ છે. ભાવડી, તમારો બહુ 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 આભાર.